ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરાઈ. પોલીસ દ્વારા અમદાવાદ અને સુરત શહેરમાં દરોડા પાડીને 1000થી વધારે શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા. આ તમામ બાંગ્લાદેશી લોકોના દસ્તાવેજોની ચકાસણી કરાઈ. સુરતમાં વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી શખ્સોની અટકાયત કરવામાં આવી રહી છે. શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો, ખાસ કરી બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ માટે વિશાળ સ્તર ઉપર સર્ચ ઓપરેશન કરાયું. અલગ અલગ અધિકારીઓ, કર્મચારીઓની ટીમ બની નહેરુનગર, ઝુંપડપટ્ટી, સાબરીનગર, રિવરવ્યુ સોસાયટી, ફૂલવાડી, પંડોળ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી શરૂ થઈ. 245માંથી શંકાસ્પદ 60 બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું, જેમાં 30 મહિલાઓ છે. મહિલાઓ છૂટક મજૂરી અને દેહ વિક્રય સાથે જોડાયેલી છે. બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હોય. ભારત બાંગ્લાદેશ બોર્ડર પરથી પશ્ચિમ બંગાળ થઈ તેઓએ ગેરકાયદેસર ઘૂસણખોરી કરી હતી. ચોકબજાર પોલીસ સ્ટેશન અધિકારીઓએ દરેક વિસ્તારોમાં ટીમ ગોઠવીને ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકોની ઓળખ કરી રહી છે. 2 દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરાઈ હતી. હાલમાં શહેરના અન્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશનની કામગીરી પણ શરૂ છે. 134 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી રાંદેર વિસ્તારમાં આવેલા ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.